સ્કૂલ વેન અને રિક્ષા ચાલકોની હડતાલની અસર જોવા મળી રહી છે। સુરતની મોટા ભાગની શાળાઓમાં રિક્ષા અને વાહન ચાલકો હડતાલ પર ઉતરી ગયા છે, જેના કારણે વાલીઓની મુશ્કેલી વધી છે। વરસાદી માહોલની વચ્ચે વાલીઓ બાળકોને સ્કૂલે મૂકવા મજબૂર બન્યા। તેમાં નોકરિયાત વાલીઓની અંદર ભારે રોષ જોવા મળ્યો છે। તેમનું કહેવું છે કે વાહનના ભાડામાં 200 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને છતાં પણ વાહન ચાલકો પોતાની મનમાની કરી રહ્યા હોવાનો આરોપ તેમણે લગાવ્યો। સુરત શહેરમાં વાહન ચાલકોની હડતાલ છે, ત્યારે આ હડતાલને લઈને વાલીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ તસવીરો તમે જોઈ શકો છો। સવારની પોરમાં વિદ્યાર્થીઓ જે સ્કૂલે આવતા હોય છે ત્યાં વાલીઓ હેરાન પરેશાન છે। શું કહેશો હડતાલને લઈને, શું કહેશો વાહન ચાલકોની હડતાલ? સાહેબ, એમાં કોઈનો વાંક નથી। સિસ્ટમ છે, સિસ્ટમ પ્રમાણે ચાલવું પડે। આપણે સિસ્ટમમાં નહીં રહીશું તો ભાઈ સરકાર પણ શું કરશે? વાહન ચાલકો આ રીતે દાદાગીરી કરી રહ્યા છે, લાગે તમને? દાદાગીરીનો સવાલ જ નથી સાહેબ। આમાં તો બધાને પોતપોતાની જવાબદારી હોય જે તે નિભાવી રહ્યા છે। બિલકુલ જોઈ શકાય છે, માતા અત્યારે બાળકને છોડવા આવ્યા છે। શું કહેશો હડતાલ છે એને લઈને કેટલી હેરાનગતિ? વરસાદમાં ને એમાં વધારે પ્રોબ્લેમ થશે। અત્યારે હવે વરસાદની સિઝન આવશે એટલે આમ તો પછી આવું જ પડશે। હવે શું કરશું, બીજું તો કશું કંઈ નહીં। કેટલું હેરાન પરેશાન થવું પડે છે? આવું તો પડશે ને થોડું। વાન આવે તો વાંધો નહીં, ખાલી નીચે સુધી જ મૂકવા આવવું પડે। અત્યારે તો અહીંયા સુધી મૂકવા આવવું પડશે। વાહન ચાલકો કહી રહ્યા છે તેમને મેમો આપે છે, તેમને હેરાન પરેશાન કરે છે એવું તો નહીં ખબર મને કશું। બિલકુલ જોઈ શકાય છે, વાલીઓ હેરાન પરેશાન છે। શું કહેશો તમે અત્યારે સવારની પોરમાં આવ્યા છો, કેટલા હેરાન પરેશાન થવું? ઘણા પરેશાન થયા છે, અમને તકલીફ ઘણી બધી પડે છે। આ લોકો જીવો છે જલ્દી આનું નિરાકરણ લાવવું જોઈએ, કે દૂરથી બાળકો આવતા હોય તો હવે વરસાદની સિઝન ચાલુ થઈ છે, બરાબર છે, તો બાળકો ભણવે કે પરલેલા આવે, હવે એ લોકોએ એ વિચારવું જોઈએ। આ લોકોએ જલ્દી આનું કંઈક નિરાકરણ લાવો તો સારું, બીજું શું કે બાળકોને તકલીફ નહીં પડે। જોઈ શકાય છે અત્યારે બાળકો છે એ અત્યારે સ્કૂલે આવી રહ્યા છે ને આ પ્રમાણે હેરાન પરેશાન પણ થતા જોવા મળી રહ્યા છે। બેટા, તમારે વાહનવાળાએ શું કીધું છે તમને? કે હડતાલ પર છે। હડતાલ પર છે। બિલકુલ જોઈ શકાય છે અત્યારે હડતાલ પર છે પ્રમાણેની વાતો છે કરવામાં આવી રહી છે, ત્યારે સવારની પોરમાં વાલીઓ હેરાન પરેશાન છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।